શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણદેવની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સબ સંતન કી જય. ઉઘાડો તો થઈ ગયો. મંગલ, ઘરને મંગલ બનાવીએ. મંગલ વિધિ થઈ ગઈ, હારતોરા થયા. ઘણાને એમ લાગે વેસ્ટ ઓફ ટાઈમ. ત્યાં આપણા માણસ એવા થઈ ગયા છે ને આધુનિક જમાને લીધે, ટાઈમ ઇઝ મની. એટલા વિચિત્ર માણસ થઈ ગયું છે કે આવી બધી વિધિ જે સુખ ઉપજાવે, શાંતિ ઉપજાવે, એકતા કરાવે, એકજણ મહિમા સમજાય, બધી ઉડાડી દે. પછી પગ કપાઈ ગયા, ભાઈ શું ચાલવાના હતા. જાઓ, મંગલ વિધિ છે. એટલે આપણો વિષય છે ઘરને મંગલ બનાવીએ. પેલા ઘર શું અને મંગલ બનાવવું શું એ આપણે જાણીએ. કઈ નવું નથી, આ તમે બધા જાણો છો, અમલમાં એ છે, જીવો છો પ્રમાણે. પણ અત્યારે આ સત્રમાં એને આકાર આપીએ છીએ. વિશેષ એના ઉપર ધ્યાન અપાય, સમજણપૂર્વક થાય, એટલા માટે આ શિબિર છે, કૌટુંબિક મૂલ્યો માટે શિબિર. એમ કઈ નવું નહીં આવે, થોડુંક વ્યવસ્થિત આવશે અને કંઈક વિચારવા જેવું લાગશે, અમલમાં વિશેષ ધ્યાનપૂર્વક કરવા જેવું લાગશે. એટલું જ છે, બધું આપણે કરીએ. અને જે થોડુંક અંજાઈ ગયા છે પશ્ચિમના વાતાવરણમાં અને આધુનિકતામાં ખોઈ ગયા છે આપણે, અને આ કુટુંબને બદલે આપણે આ પદાર્થ વૈભવમાં ખોઈ ગયા છે, પછી બહાર કાઢીને અસલી મૂલ્ય, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એમાં લાવવા માટેના શિબિર છે. નાની જ વાત છે. જો વાયોલિન કે સિતાર કઈ એડજસ્ટ 4-5 આટા ફેરવા નથી પડતા, થોડુંક જ ફર્સ્ટ ક્લાસ. બહુ ફેરવતા તૂટી જાય. એટલે એ કોઈ ગહન વાતો નહીં આવે, તોડી નાખે. જરૂરનું છે, રોજનું જીવન જરૂરનું છે, ત્યાં થોડુંક જ એડજસ્ટ કરવાનું, બહુ નહીં, એમ થોડુંક જ. અને સરસ સંવાદિતા થઈ જાય કુટુંબમાં, ઘરમાં, જીવનમાં. એટલા માટે આપણે માંગલિક પ્રસંગો હોય છે, વાર તહેવાર હોય, કોઈનો જન્મદિવસ હોય, લગ્ન પ્રસંગ હોય, બધા પ્રસંગો હોય, તે વખતે માણસને અનેરો આનંદ હોય છે. કંઈક જુદો જ ચાલુ હોય, એનાથી કંઈક જુદી ભાવના હોય છે. એકબીજા પ્રત્યે પણ જરા લાગણી, પ્રેમની લાગણી વિશેષ થતી હોય, એકતા થતી હોય. તે આને માંગલિક પ્રસંગ કહેવાય. એટલે મંગલ ભાવના, માંગલિક પ્રસંગો મંગલ ભાવના ઉત્પન્ન કરે. ઘરમાં હંમેશા આવું રહે. ઘરમાં આ તો માંગલિક પ્રસંગો 2 દિવસ, વાર તહેવાર હોય, 2-3 દિવસ હોય, ભાવના રહે, પછી તો ચાલુ જીવન શરૂ થઈ જાય છે. પણ હંમેશ રહે ઘરની અંદર, એ ઘરને મંગલ બનાવ્યું કહેવાય. હંમેશા આનંદ, ઉત્સાહ રહે. એ ઉત્સાહ માટે કહેવું છે. 80 વર્ષનો હોય પછી ઉત્સાહ હોય જીવનમાં, તો 20 વર્ષનો જુવાન છે. અને 20 વર્ષ જુવાનો કોઈ ઉત્સાહ ના હોય તો 80 વર્ષનો ડોહો થાય. હા, એટલે ઘરની અંદર ઉત્સાહ રહે. અંદર બધાને એકબીજા માટે હેત હોય, એકતા હોય, એકબીજાની લાગણી, એકબીજાને ચિંતા કરતા હોય, એને ઘર કહેવું. અમેરિકામાં
થોડું અંગ્રેજી વાત કરી પછી તમને, કારણ કે અંગ્રેજીમાં જે છે ગુજરાતીમાં લાવો જરા આમ સ્પષ્ટ ના થાય. When 1500 children were asked, what do you think makes a happy family? જો એ સાયકાટ્રિસ્ટ નથી પૂછવામાં આવ્યું, એને પૂછવામાં આવે ને શું કે વોટ મેક્સ એ હેપી ફેમિલી, પછી એની રીતે બધું કરે રાખે. પણ વોટ ડુ યુ થિંક બાળકોને પૂછે. એટલે આ પ્રશ્ન જે બાળકોને એકદમ મૌલિક, જેને કહ્યું ને અસલી ઉત્તર થશે. ઓલા સાયકાટ્રિસ્ટ તો બધું એની બુદ્ધિ પ્રમાણે બધું વાતો જોઈને પોતાનો પ્રભાવ પાડવા માટે બધું કરતા. પણ બાળકને વોટ ડુ યુ થિંક મેક્સ એ હેપી ફેમિલી, તમે શું માનો છો કે સુખી કુટુંબમાં શું બધું જોઈએ, શું બધું હોવું જોઈએ, કેવું હોય, આવું પૂછ્યું. તો જો એ લોકો they didn't say money, material and fancy homes. એ લિસ્ટમાં ના બનાવ્યું. Instead, they felt that you want to be part of form loving family, which is one of life's greatest joys. જો નાના બાળકો કહે છે, 1500 બાળકો, એ લોકો આ પદાર્થ વસ્તુને મહત્વ ના આપ્યું. આજે આપણે જો એવું થતું જાય છે, આપણે અંદર કુટુંબના સભ્યોમાંથી ધ્યાન આપણું બીજે જાય છે. ઘરને શણગારવામાં, ઇન્ટિરિયર ડેકોરેશન અને આ તે, પણ એવું કઈ સુખ નથી આપતું. અને જોજો તો મોટું ઘર હોય, આલિશાન મકાન હોય, જેનું ઘર હોય બેઠો હોય, એનું બાળક દોડતા હોય ને પપ્પા, એકદમ એને આનંદ થઈ જાય. બોલો, કલાક સુધી બેઠો એને પદાર્થ આનંદ નથી આપતું. બાળક પપ્પા એને કહે છે ને. જો હવે આપણે શું થાય છે, બાળકમાંથી વૃત્તિ ખસી અને પદાર્થમાં, ક્યાંથી પછી મેળ ખાય. હવે ખૂબ જવું છે, હજુ ના ભાઈ જઈએ છે, ખોટો જ રસ્તો પકડે છે. પદાર્થ ને પૈસા ને સત્તા ને કીર્તિને એને પ્રાધાન્ય આપવા લાગ્યા છે કુટુંબને બદલે. એટલે કુટુંબ ક્યાંથી થાય? પછી આગળ લોકો કહે છે, instead they talked about virtues and qualities. ગુણો પર ધ્યાન આપે. બાળકો બોલે છે ગુણો, કુટુંબની અંદર સભ્યોના ગુણો છે એ મહત્વનું છે. અમારે એવું કુટુંબ જોઈએ છે, એવું ઘર જોઈએ છે. And that makes a happy family.